બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. અહીંયા નવતનપુરીથી 4 સુંદર સાથ આવ્યા છે અને અહીંયા જુએ છે, બધું વાતાવરણ જુએ છે, સમાચાર સાંભળે છે કે આ રીતે આપણે હરિદ્વારની અંદર નિષ્કલંક બુદ્ધાવતાર જાહેર થયો છે અને સંપ્રદાયનો વિજય થયો છે. ખૂબ ખુશ થયા. પણ બીજી બાજુ કુરાનને વાંચતા જોયા એટલે એ લોકોને તો નવાઈ લાગી. સ્વામીજીએ સમજાયા કે આપણી વાતો બીજે પણ છે. તો એ લોકો થોડા 20-25 દિવસ રહ્યા અને એનું વાતાવરણ જોયું, દેવચંદ્રજીનું મહત્ત્વ પણ જોયું. પરંતુ એમ લાગ્યું ચાલો હવે પાછા જઈએ. તો એમાં સંગજી અને નાગજી બંને પાછા જાય છે અને પ્રેમદાસ અને સામળભાઈ સ્વામીજીની જોડે રોકાઈ જાય છે. જુઓ કેટલી અસર. પેલા 2 જણા નવતનપુરી જાય છે અને નવતનપુરીમાં જઈ અને કહે છે કે આપણા ધર્મનો આવો વિજય થયો છે. અને પ્રાણનાથજી આ રીતે નિષ્કલંક બુદ્ધાવતાર જાહેર થયા છે. અને કુરાનમાં અને વિહારીજીને ખોટું લાગ્યું કે મારી આગળ તમે મહારાજના વખાણ કરો છો, કેવી રીતે ચાલે? ખોટું લાગ્યું એટલે ઘર છોડી જતા રહ્યા. 2 દિવસ સુધી ત્યાંનું તો જે તળાવ છે, લાખોટા તળાવ કે ભાઈ, બરાબર ને? લાખોટા તળાવ આગળ જતા રહ્યા, રિસાઈ ગયા અને સુંદર સાથ 2 દિવસ મોડ મનાઈ લઈને આવ્યા. હવે તમને છોડવાના નથી, તમારી વિરોધમાં નથી. પછી માન્યા. આવે આ બાજુ સ્વામીજીએ વિચાર કર્યો કે હવે શું કરીશું, કોઈ રીતે મેળ પડતો નથી. એટલે એમણે થોડા પત્રો તૈયાર કર્યા અને એમાં ક્યામતનો સમય લખ્યો, ક્યામતના નિશાનો લખ્યા. અને મેં તમને ગઈકાલે પણ કહેલું વસિયતનામા એ પણ ઉલ્લેખ કર્યો અને ત્યાંના આગેવાન લોકોને મોકલ્યા. એમાં એક રિઝવી ખાન, શેખ નિઝામ, શેખ વાજિદ, સાગરમલ, બખ્તાવર, આવા લોકોને મોકલ્યા પત્રો. ધ્યાન રાખજો, હવે પત્રો દ્વારા નંબર સ્ટેપ બદલાયું. પત્રો દ્વારા રાજા સુધી વાત એટલે બાદશાહ સુધી વાત પહોંચે છે કે નહીં, પણ એ લોકોએ વાંચીને ભાઈ કોઈ જવાબ ના આપ્યો. રિઝવી ખાનને 10 થી 20 વખત આંટા માર્યા. વિચાર કરો કેટલો બધો પ્રયાસ. શેખ નિઝામ 1 મહિના સુધી આંટા માર્યા. શેખ વાજિદને 10 વાર મળવું, સાગરમલને 10 વાર મળવું, બખ્તાવરને અનેક વાર મળવું, કોઈને કશી અસર નહીં. આપણામાં એવું જ બને છે ને, કેટલી અસર થાય છે આપણને. ઠીક, એ પછીથી વિચાર કર્યો શું હવે સ્વામીજીએ આવા પત્રો લખ્યા ને એટલે સ્વામીજી ખાનગી સ્થળે જઈને રહેવા લાગ્યા. કદાચ જો એ લોકો અવળું વિચાર કરે કે આ કોણે લખ્યા છે તો સ્વામીજી પકડાઈ જાય. એટલે એ ગુપ્ત જગ્યાઓ ઉપર રહેવા લાગ્યા. ફરી પાછા ભેગા થયા. એ ક્યાંક ચાંદની ચોકમાં દુલીચંદની હવેલીમાં ભેગા થયા. શું કરીશું? એટલે એમણે કહ્યું કે એમના જે મેઇન ઓફિસરો છે, સુપર ક્લાસ 1 ઓફિસરોને મોકલીએ. ધ્યાન રાખજો, એ સુપર ક્લાસ 1 ઓફિસરોમાં એમણે નક્કી કર્યું અને એને નલુવા બનાવ્યા. નલુવા આ શબ્દ જરા આપણા માટે જે વિતક સાંભળે છે એમને કોઈ પ્રશ્ન. નલુવા એટલે શું કે પેલો વાંસ હોય ને, વાંસની 2 ગાંઠ હોય, એમાંનો એક ભાગ કાપી નાખવાનો એટલે પોલો થાય. પણ એ નહીં કાપવાનો, ગાંઠની બહારની બાજુથી કાપવાનો અને પછી એટલે બંને બાજુથી બંધ છે. હવે વચ્ચેથી આમ કાપ મૂકવાનો ક્રોસમાં અથવા સીધો મૂકવો. એટલે અંદર વસ્તુ મૂકવી હોય તો મૂકી શકાય. એને નલુવા કહેવાય. આવા એમણે 5 નલુવા તૈયાર કર્યા અને એની અંદર ક્યામતથી માંડીને બધું આખરી ઇમામ પ્રગટ થઈ ગયા છે અને તે હિન્દુસ્તાનમાં છે. અને તમે અમને મળવાનું કહો તો અમે બાદશાહને મળવાનું કહો તો અમે મળવા તૈયાર છીએ. 5 નલવા તૈયાર કરીને એક શેખ ઇસ્લામ જે કાજી હતો આખા દિલ્હીનો એને ત્યાં મોકલ્યો. રિઝવી ખાન એને મોકલ્યો. શેખ નિઝામ એને મોકલ્યો. આકિલ ખાનને સીધી પોલાદ એ પોલીસ કમિશનર ત્યાંનો એમને મોકલ્યા. હવે પછી જવાબ માગવા ગયા. કાનજીભાઈ પત્રો લઈને જતા, એમની જોડે વાર પછી કોકનું બદલાતું રહે. તો શેખ ઇસ્લામ જેને કહેવાય, કાજી કહેવાય,
એણે જવાબ છે ને એવી રીતનો આપ્યો કે હું મારાથી કામ ના થઈ શકે છે. આ તો ક્યામતની વાત છે, આખરી દિન ન્યાયની વાત છે કે છે. માટે બધા ભેગા મળીને નિર્ણય કરીએ તો સારું. નરોવા કુંજરમાં તમે જુઓ. ત્યાર પછી બીજા નંબરમાં રિઝવી ખાન. રિઝવી ખાન કહે છે અરે આ તો ક્યામતની વાત કઈ લઈને આવ્યો? જો આપણે આ જ કરીએ છીએ ને, અરે હજુ પરમધામ જવાની વાત છે, અત્યારે પરમધામનું શું કરો મગજમારી કરો છો, નથી કહેતા આપણે? રિઝવી ખાને એ જ જવાબ આપ્યો, હજુ સંસારનું સુખ તો માણ્યું નથી અને તમે ક્યામતની વાત કરો, ભાઈ આપણું કામ નહીં કહે છે. શેખ નિઝામ એણે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ આ પ્રશ્ન ગહન છે, આમાં ઉતાવળનું કામ છે નહીં. આ તો રાજા સુલતાન જ્યારે નિર્ણય લે અને એની જો ચર્ચા કરીએ, બાકી અમે તો કેવી રીતે જવાબ આપીએ સુલતાન પર છું. ચોથો આકિબ ખાન, અરે આ બધું મારે કામ નથી, ઉપર પત્ર લખ્યો છે, મારું નામ નથી લખ્યું, જાઓ જતા રહો અહીંથી. જો કેવા માણસો હોય છે. અને સીધી પોલાદ એમ કહે છે કે એ પોલીસ કમિશનર હતો, ભાઈ આ તો ધર્મના જાણકાર મુલ્લાઓનું કાજીઓનું કામ છે, મારું કામ નથી, આપણું કામ નહીં, એ નહીં થાય. હવે પછી તો 1 વાર ગયા, 2 વાર ગયા, 4 વાર ગયા, હવે શું કરવું? થાક્યા. એકે પત્ર લીધો નહીં, પહેલાં કહ્યું એમ, કોઈ જવાબ આપવા તૈયાર નહીં. જવાબ આપ્યા તો કેવા આપ્યા? છેવટે બધા ભેગા થયા. સ્વામીજી ગુપ્ત સ્થળે છે, ભેગા થાય. શું કરીશું? કારણ કે એક કામ કરીએ. જો હવે પગથિયું આગળ વધે છે કે બાદશાહ જ્યાંથી આવે છે અને બાદશાહના માણસો અથવા તો રાજ દરબારીઓ જ્યાંથી આવે છે ત્યાં આગળ એક આવેદનપત્ર લગાવી દઈએ તો કેવું? રૂપકો એટલે નાનકડી ચિઠ્ઠી જેવો એક કાગળિયું લખીએ, ચોંટાડી દઈએ. તો તે વખત આજના જેવા કાગળ ના મળે કે લખીને પછી આમ કાગળિયું ઉખાડ્યું નથી, ચોંટાડ્યું નથી. એ તો ગુંદર જ લગાવવો પડે, યાદ રાખજો. હવે આ કોણ જાય છે રાજ દરબાર સુધી? અને જાય તો દશા શું થાય? ખુલ્લી તલવારોથી પહેરા ભરાતા હોય. ધ્યાન, બહુ જ અઘરી વાત છે આ. ત્યારે દયારામભાઈ કહે છે એ કામ હું કરીશ. જો માથા વગરના માણસ, કેટલું ડેરિંગવાળું. એ તો તમને જરા થોડોક સ્ટડી હોય રાજ દરબારોનો, અને કોઈ મહેલમાં ગયા હોય ને ત્યારે ખબર પડે, જોવા માટે ગયા હોય આજે તો પણ ખબર પડે કે છે કંઈ દરબાર સુધી પહોંચવું કેટલું અઘરું છે. જયપુરનો રાજમહેલ જોવા ગયા છો કદાચ, તો ત્યાં પણ આવું જ છે. અંદર જવું એટલે લોડાના ચણા ચાલવાના. પણ એક હાથમાં ગુંદર લગાવ્યો, ધ્યાન રાખજો, અને બીજા હાથમાં કાગળિયું. અને જે રાજ દરબારનું ગુસલખાનું એટલે આજનું બાથરૂમ કહેવાય. એટલે રાજ દરબારમાં જેને જવું એણે પગ ધોઈને જવાનું. એટલે ફરજિયાત થઈ ગયું બધા જવાનું. એટલે શું કર્યું એમણે? આમ કરીને ગુંદર ચોકી કાગળી ચોટાડીને જતા રહ્યા. બીજે દિવસ સવારમાં બધા ભેગા થયા અને જોયું, અરે આ શું કહે છે? બધા વાંચે ક્યામત આવી ગયો છે, આખરી ઇમામ આવી ગયા છે, અને ગણ થયા કરે. ઔરંગઝેબ કે છે શું બધું કરા, શું કરો છો કે છે? પછી છેવટે પછી કહેવું પડ્યું કે ભાઈ આવું છે. એ કાગળ પછી કહ્યું ભાઈ જરા વાંચીને મને કહો. વાંચીને કહ્યું. એટલે ઔરંગઝેબ જે છે એ આ તો આખા હિન્દુસ્તાનમાં બાદશાહ હતો, ભાઈ સુલતાન હતો. એને કહ્યું કે આ લોકોએ આ જે ફરિયાદ કરી છે, ફરિયાદ ગણી એને, આ ફરિયાદ એણે કરી છે, ગણી છે, તો કોણે કરી કે છે? ફરિયાદ લેવાનું કામ કોણ કરે છે? એને પકડ્યો. જુઓ, શેખ સલેમાન કરે છે કે છે, બોલાવો કે ભાઈ આવી કોઈ ફરિયાદ નથી આવી, આવું નોકરી ડિસમિસ. તમે જો કરી મૂક્યો ને, એની જગ્યાએ શેખ અબ્દુલ્લાને મૂક્યો, શેખ નિઝામના પુત્રને, કે હવે પત્રો લઈને ફરિયાદ દેવાનું કામ તારું. લોકો નમાઝ પડવા જ્યારે આવે ત્યારે એ લોકો ઊભા રહે અને જેને પણ ફરિયાદ હોય એ એને આપી દે, અને પેલો ફરિયાદો ભેગી કરે અને પછી સ્કૂટીનાઇઝ કરે, જે કરે. બન્યું કેવું કે આ 2 જણા પહોંચ્યા, લાલદાસજી મહારાજ અને પેલા આપણા ગોવર્ધનભાઈ પહોંચ્યા. લો ભાઈ ફરિયાદ છે અમારી, આવેદનપત્ર છે. શું છે? કારણ કે છે કે આખરી ઇમામ આવી ગયા છે અને પેલાની છટકી કોની? અબ્દુલ્લાની. અરે કંઈ ભાન છે? આખરી ઇમામ આવ્યા હોય તો અરજી આપતા હશે કે છે?
ફાડીને ફેંકી દીધી. પતી ગયું, ફેર ટોટલી કાર્યક્રમ ગયો. અલા ભાઈ અમે સાંભળો તો ખરા, પેલો ઘોડો દોડાઈને 2 તીરવાસ સુધી પહોંચી ગયો, દોડ કર્યા, હાથમાં આવ્યો નહીં. હવે શું કરીશું કે છે. સુંદર સાથ ભેગા થયા, સ્વામીજી તો છે નહીં, અને બધા અકળાયેલા. 1.5-2 વર્ષ થઈ ગયા કરવામાં, અને એકની પાછળ પડેલા, બીજું કામ થાય નહીં. એક કામ કરો કે હવે છેલ્લે પાટલે બેસી જાઓ. હવે આંદોલનનો છેલ્લો તબક્કો શરૂ કરવો છે. આપણે ત્યાં આંદોલન થાય છે ને, જે એ પણ સ્ટેપ બાય સ્ટેપ થાય. પહેલાં આવેદનપત્ર આપો, મુદત આપો, પછી થોડો ટાઈમ પસાર કરો, પછી એના ઉપરી અધિકારીને આપો, પછી પાછા સરઘસ કાઢો, દેખાવો કરો, પછી હડતાલ પર ઉતરો, ના માને તો પછી છેલ્લા હથિયારો. આ રીતે આંદોલનો થાય છે. અહીંયા ત્રાસી શું કરી શકે છે, ભેગા થયા, ચાલો કે હવે ત્યાં જઈને મસ્જિદ ઉપર બાદશાહ જ્યારે આવે ત્યાં જઈને પછી ત્યાં આગળ આપણે આ સનદ ગાવાનું ચાલુ કરો. કોણ તૈયાર છે કે છે? કારણ કે બધા થોડા તૈયાર થાય, બધાની માનસિકતા સરખી ના હોય, અને એના પરિણામે અહીંયા તૈયાર થયા 12 જણ તૈયાર થયા. 12 જણમાં નામ બોલું છું. કેમ 12 જણામાં કેમ તૈયાર થયા? કારણ કે આવું કરીશું જો ઔરંગઝેબ ગુસ્સે ભરાયો તો માથું કપાયા સિવાય બીજી કોઈ સજા નથી. તો મરવા માટે પણ 12 જણ તૈયાર થયા. આત્મ બલિદાન, સુસાઇડ સ્ક્વોડ, મરી જવાની તૈયારી સાથે 12 જણા તૈયાર થયા. એમાં નામ છે લાલદાસજી મહારાજનું પહેલું. આપણે લાલદાસજી પોતે પોતાનું નામ નથી લખ્યું, લાલદાસ લક્ષ્મણ લખ્યું છે. તો લક્ષ્મણ પહેલો, પછી ભીમભટ્ટ સુરતવાળા, સોમજીભાઈ ખંભાતવાળા, નાગજીભાઈ સુરતવાળા, ખીમાઈભાઈ બુંદેલખંડવાળા, દયારામભાઈ દિલ્હીવાળા. આ બુંદેલખંડવાળા કઈથી આવ્યા? હજુ તો સ્વામીજી ગયા નથી, પણ કુંભના મેળામાં સ્વામીજી જ્યારે ગયા ત્યારે અસંખ્ય સુંદર સાથ બનેલા, નેપાળના બનેલા, આસામના પણ બનેલા, સિક્કિમના પણ બનેલા. એટલે ત્યાંનો પ્રચાર પ્રસાર કુંભના પવિત્ર મેળામાંથી થયો. આ વિષય બન્યો. એટલે આ બુંદેલખંડવાળા હતા એ સ્વામીજીની ખીમાઈભાઈ જોડાઈ ગયેલા, અને એ પણ અહીંયા 12માં જોડાયા. દયારામભાઈ દિલ્હીના, મોટી નોટ, એ તો જોડાયો જ. ત્યાર પછી ચિંતામણી ક્યાંના બોલો, ઠઠ્ઠાના. આ જોઈ શંકા રાખો છો, યાદ રાખવી પડે કથા. આપણે પછી કે દર વર્ષે શું સાંભળવાનું? દર વર્ષે આટલા માટે સાંભળવાનું. ચિંતામણી પેલા કબીર પંથવાળા, 430 શિષ્યોવાળા, એ ચિંતામણી જે અહીંયા આગળ 12માં મરી જવા માટે તૈયાર થયા છે. ચંચળદાસ, ગંગારામ દિલ્હીના, ચંચળદાસ દિલ્હીના, બનારસીભાઈ ખબર નથી, લખ્યું નથી, શેખ બદલભાઈ, કાયમ મુલ્લા, આ 2 મુસલમાનો તૈયાર. એટલે મુસલમાનો પણ ઘણાની બધા 12 જણા તૈયાર થયા. પણ કે સ્વામીજીને પૂછવું પડે. સ્વામીજીને કહું કે ભાઈ અમે હવે આવું કરવા માગીએ છીએ, તમે અમને ના કહેશો નહીં કહેશો, અમે થાકી ગયા. સ્વામીજી કે ઉતાવળા ના હતા, હું આવું છું. તો બોલો, સ્વામીજી જે નહોતું કરવાનું દિલ્હીમાં આવ્યા અને બધાની જોડે ચર્ચા કરી, તમે રજા આપો તો કરીશું. જો નિર્ણય તો કર્યો છે, પણ છેવટે સિક્કો કોનો મારવાનો? સ્વામીજીનો સિક્કો. સ્વામીજી કે ચાલો ઓલ રાઈટ, કંઈ વાંધો નથી. અને તે દિવસે બધાએ જોશપૂર્વક રજૂઆત કરી. લાલભાઈએ રસોઈ બનાવી, અને મને નવાઈ લાગે છે, મીઠાઈ બનાવી. આ કેટલો અઘરો પ્રસંગ હશે, કલ્પના કરો. મીઠાઈ શબ્દ બોલી જવાથી આગળ નથી જવાતું. નક્કી કર્યું છે કે હવે પાછા મળીએ કે ના મળીએ, છેલ્લા પ્રવાસ. અને તે આનંદથી ખાધી મીઠાઈ, અને તે વખતે અંદરથી કેટલા રડતા હશે કે અમારે આ 12 જણને ગુમાવવાના.
કેટલાક પ્રસંગો એવા છે કે જે અત્યંત સંવેદનશીલ છે અને એ રીતે અહીંયા શ્રીજીએ રજા આપી અને સુંદર સાથે તે વખતે જે કહેલું એની ચોપાઈ લાલદાસજીની મેં નોંધી છે અહીંયા. એક લડાઈ હમારી, હે સ્વામીજી તમે કહ્યું એમ આજ દિન સુધી અમે કર્યું, હવે લડાઈ એક અમે લડીએ છીએ કે છે. અબ દેખિયો શ્રીરાજ, પ્રાણનાથજીને શ્રીરાજ કહીને સંબોધે છે. હે શ્રીરાજ તમે જુઓ, હુકમ તુમારે સે કરે पैगाम का हम काज, તમે હુકમ કરો અમે કરવા માગીએ છીએ એ બાબત. કેટલું બધું આમ અંદર પ્રેઝન્ટેશન થઈ ગયું છે, રજૂઆત કેવી જબરી કરેલી છે. જાય છે મસ્જિદ ગાળ જઈને મોટે મોટે ગાવા લાગ્યા અને ત્યાંનો કાજી આવ્યો, ઔરંગઝેબ આવ્યો તે વખત ગાવા માંડ્યા. જુઓ કોણ છે કાજી, આ શું છે? અરે ક્યામતના નિશાનો વિશે કેવું છે, વસ્યતનામા વિશે કેવું છે, અને અમારે હકીકત અને મારફતના જ્ઞાનની વાત કરવી છે. એટલે યથાર્થ જ્ઞાન અને પૂર્ણ ઓળખના જ્ઞાનની વાત કરવી છે. ઔરંગઝેબને મળવું છે, પેલા એ ના પડે ને, અમારે તો એ જ જોઈએ જે થશે તે. બધા જ મુસલમાનનો વેશ પહેરેલો ખ્યાલ આવે છે. કદાચ એવું હશે કે થોડા દિવસ પહેલાં નક્કી કર્યું છે, દાઢી બાળી વધારે દીધી હશે, જે કંઈ હશે તે. અને 12 જણા કાજી કહે છે સારું હું ગોઠવી આપું છું. પછી ઔરંગઝેબને કહ્યું કે ધ્યાન રાખજો સપનું, શરિયત અને તરીકતના વિરોધી અને કર્મકાંડ ઉપાસના કાંડના વિરોધી અને મારફતના જ્ઞાનની વાત કરનારા, ક્યામતની વાત બતાવનારા એ તમને મળવા માગે છે. ખરેખર હા બોલો. ભારતના સુલતાનને મળવું, કોઈ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન જોવા ગયા છે? હાથ ઊંચો કરો જોઈએ. કેવું લાગે છે ત્યાં જઈએ તારે? બહારથી જ બીક લાગે, બહારથી બીક લાગે, એટલું જબરજસ્ત હોય છે. ત્યાં ગેટ આગળ ઊભા રાખે બહાર, અને છેક પેલું મકાન હોય ને વચ્ચે એવા બ્લેક કમાન્ડો ઊભા હોય ને કે સારું બેસાશે કે નહીં બેસે, બેસાશે કે નહીં બેસે. અને પાછા પૂછે કહા જાના હૈ, ભારે વચ્ચે બોલે જોને લૂંટવાયા હોઈએ એમ. તો આ તો બાદશાહ, વિચાર કરો. અને તે ક્રૂર બાદશાહ, અને એને મળવા જવાનું હોય, ગયા મળવા માટે કેટલી હિંમત હશે. હું તમને આ વિષયને અહીંયા જોવાનું, કેટલું ડેરિંગ કર્યું, કેટલી હિંમત કરવી પડશે. 12 જણા ગયા. ઔરંગઝેબ આપણે આ મંદિર છે ગેલેરીમાં આમ લાકડી લઈને ઊભો છે, 12 જણા નીચે ઊભા છે. રાજા સિક્યુરિટી ગાર્ડ તો પૂરેપૂરા હોય, એમાં તો કશું વિચારવા નહીં. એની આજુબાજુ 2-4 મંત્રીઓ હોય, સિક્યુરિટીવાળા હોય. અને પછી એમણે ચર્ચા કરી, પછી સનંદ કરી, આ બધું કર્યું. અને તે વખતે ઔરંગઝેબે એમને પૂછ્યું, બોલ્યો નહીં, ઈશારો કર્યો, કેમ આવ્યા છો? તમારો ઉદ્દેશ શું છે જણાવો. એટલે સાથી ભાઈઓએ જવાબ આપ્યો, અમે દિન ઇસ્લામના પ્રેમીઓ છીએ. દિન ઇસ્લામ, સત્ય ધર્મના અમે પ્રેમીઓ છીએ. સુલતાન કહે છે પછી ઉદ્દેશ જણાવો, તમારી શું માગણી છે એ જણાવો કે છે. અને ઉદ્દેશ, ત્યારે આ લોકોએ જવાબ, રૂબરૂમાં ધર્મ ચર્ચા કરો, અને આ ધર્મ ચર્ચા વખતે કોઈ હોવું ન જોઈએ, એકબીજાને પૂછીએ, અન્ય કોઈ ન જોઈએ. ઔરંગઝેબ તે જમાનામાં પણ રાજા, તે બાદશાહ સુલતાન જે હોય એ ધર્મનો વડો પણ હોય, એટલે જાણકાર હોય. તમે બેસો ને અમે બેસીને પ્રશ્નો પૂછીએ. અન્ય કોઈ ઉદ્દેશ છે? ઔરંગઝેબે પૂછ્યું. એક જ ઉદ્દેશ, ચર્ચા. કોઈ મુર્દાર, કોઈ સામાન્ય માણસ ના જોઈએ. એટલે ધર્મચર્ચા કહી એટલે બાદશાહે 3 વાર એની લાકડી ચૂમી. અરે વાહ વાહ વાહ, ધર્મચર્ચા. ત્યારે કહે છે સાથીભાઈ જોરથી બોલવા મળ્યા,
તે વખતે સાથી ભાઈઓ જે બોલવાનું નહોતું એ પણ બોલ્યા. રૂક્કો અમે લગાવ્યો હતો રાજ દરબારની આગળ. ત્યાર પછી 5 નલવા અમે મોકલેલા. એમાં કાજી શેખ, નિઝામ, રઝવી ખાન, સીદી પોલાદ ખાન ને આકલ ખાન અને પેલો જે લઈને આવનાર કાજી હતો ને એ ફફડવા મળ્યો. એટલે આ લોકોએ એનું નામ લીધું નહીં, કારણ કે બાજુમાં એમ સંદેશો ના પહોંચાડે, સજા થાય. સારું, આ બાબતમાં કોઈ પુસ્તક છે? જો કેવો ટૂંકું વાસણ પુસ્તક છે, મંગાવી આપીએ. તમારે કંઈ જોઈએ છે? ચર્ચા સિવાય કંઈ જોઈતું નથી. સાથીભાઈ તો જુસ્સામાં બોલતા હતા અને એમ કે શું કરીએ એમ. એટલે આજુબાજુના સિપાહીઓ અને તેના મંત્રીઓ તો પકડવા લાગ્યા કે રાજા ગુસ્સે થશે, આવા રાજાની સામે ઊંચા અવાજે બોલાય જ નહીં. તમને નવાઈ લાગશે કે રાજાની સામે બોલવાનું હોય ને તો આમ કરીને બોલવાનું. રાજા સાહેબ, આ વાત આમ છે. એટલે નજર સેજ નીચી, અવાજ નીચો. આ તો ઊંચા અવાજે સામી નજરે જોઈને બોલતા હતા. અને કે જો જહાંગીરનો સમય હોત ને તો જહાંગીર તો એને તરત જ મારી નાખત. હવે આ બાદશાહ શું કરશે કશું કહેવાય નહીં. પણ ઔરંગઝેબે કહ્યું કે એને પુરદલ ખાનને સોંપો, કારણ કે આમાં 10 હિન્દુઓ છે ને 2 મુસલમાન છે. કેમ આવ્યા છે તપાસ કરો, મને કહો. એમને ખાવા પીવાની, રહેવાની સારી વ્યવસ્થા કરજો અને કોઈ રીતે એમને તકલીફ પડવી જોઈએ નહીં. હવે પુરદલ ખાનને સોંપવાના થાય એનો અર્થ શું થાય? પોલીસ કમિશનરને સોંપવાનો તો માથે હાથ ફેરવે, ભાઈ તમે ચોરી કરી છે, કેટલા રૂપિયાની, એવું પૂછે. પોલીસ જ છે ભાઈ. અને પછી તો ધનાધન 2 દિવસ સુધી ત્રાસ આપ્યો, 2 દિવસ સુધી. અને પેલા કાજી શેખ ઇસ્લામ કાજીને ખબર પડી. પેલા આપણે સુંદર સાહેબ કહેતા જ રહ્યા ભાઈ અમે ચોરી કરી છે તો મારો છો, અમે કોઈનું ખૂન કર્યું છે તો મારો છો, અમે તમારા ખુદાની વાત કરીએ છીએ અને તો પણ આવી સજા કરો છો, તમને શરમ આવવી જોઈએ. સોની શરમ? પોલીસ ખાતા ઉપરથી 2 દંડા વધારે મારે. ચાલો હવે કરવું શું? પણ પેલા કાજીને ખબર પડી કે પેલા 12 જણાને ત્રાસ થાય છે, શેખ ઇસ્લામને. કાજી રાજા પાસે ગયો, રાજા સુલતાન પાસે ગયા અને પછી કહે છે કે પેલા 12 જણા મને સોંપો. તમારો ગુરુ કોણ છે? કોણે આ મોકલ્યા? 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 કોણ છે?
કોણે આ મોકલ્યા વંશ 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 કોણે આ મોકલ્યા વંશ
કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે
કોણે આ મોકલ્યા વંશજ, 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 કોણે આ
મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે આ મોકલ્યા વંશજ, કોણે
કોણે આ મોકલ્યા વંશ 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 કોણે
કોણે આ મોકલ્યા વંશ 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 કોણે આ મોકલ્યા વંશ
કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ કોણે આ મોકલ્યા વંશ
કોણે આ મોકલ્યા? કોણ છે? 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 કોણે આ મોકલ્યા? કોણ